રવો બેસન મેંદા વગર ઓછા તેલથી અને ઓછી મહેનતથી એકદમ ટેસ્ટી એવું બને છે। 1 કપ મમરામાં 1 કપ ખાટી છાશ, 1 મુઠ્ઠી કાચા સિંગદાણા એડ કરી પલળવા માટે સાઈડમાં રાખી દઈએ। ધાણા, વરિયાળી, સૂકું મરચું, મરીના દાણા, આદુ અને 1 મુઠ્ઠી કાચા સિંગદાણાને પીસી અને મસાલો બનાવી લઈએ। કડાઈમાં 1 ચમચી તેલમાં રાઈ જીરુંનો વઘાર અને સાથે મીઠા લીમડાના પાન, બનાવેલો મસાલો અને રેગ્યુલર ઘરના મસાલા એડ કરી બાફેલા બટેટા એડ કરી એનું સ્ટફિંગ બનાવી લઈએ। હવે મમરા અને સિંગદાણાની એક પેસ્ટ બનાવી એમાં અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ। મીઠું, કાચું જીરું અને સાથે 2 ચપટી જેટલા ખાવાના સોડા અને લીલા ધાણા એડ કરી મિક્સ કરી અપ્પે પેનમાં આ રીતે આપણે એને અડધા એના સાંચા ફિલ કરી બનાવેલો જે મસાલો છે એના બોલ્સ વાળી આ રીતે સેન્ટરમાં રાખી ઉપરથી બેટરથી કવર કરી લઈએ, ઢાંકી અને નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ અને એ જ રીતે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈએ તો ઓછા તેલથી સમોસા કચોરીને ટક્કર મારે એવો નાસ્તો તૈયાર છે।